ગાંધીનગર જિલ્લાના દેગામ નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો સર્જાયો છે। વિરોધ પક્ષે જૂના વિકાસ કામોને બહાલી આપવા મુદ્દો ઉઠાવતા ભાજપની બહુમતી ધરાવતી નગરપાલિકામાં તંગદિલીનો માહોલ સર્જાયો છે। સ્થિતિ એટલી વણસી કે શાસક પક્ષને સામાન્ય સભા મુલતવી રાખવાની ફરજ પડી। દેગામ નગરપાલિકામાં યોજાયેલી સામાન્ય સભા દરમિયાન વિરોધ પક્ષે જૂના વિકાસ કામોને બહાલી આપવા મુદ્દે રજૂઆત કરી। આ મુદ્દે શાસક અને વિરોધ પક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા શરૂ થતાં વાતાવરણ ગરમાયું। ભાજપની બહુમતી હોવા છતાં વિરોધ પક્ષના સવાલો સામે યોગ્ય જવાબ ન મળતા સભામાં ભારે હોબાળો મચ્યો। વિરોધ પક્ષે વિકાસના કામોને લઈને સખત વલણ અપનાવતા સભાની કાર્યવાહી પ્રભાવિત થઈ છે। પરિસ્થિતિ વધુ તંગ બનતા નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને અન્ય પદાધિકારીઓના સહયોગથી સામાન્ય સભા તાત્કાલિક મુલતવી રાખવામાં આવી હતી। નગરપાલિકાની સામાન્ય સભા હોવાથી અત્યારે બધા ભેગા થયા હતા જનરલ બોર્ડમાં, પણ હજુ બી જૂના કામોના લોકો બહાલી નથી આપતા, મુલતવી રાખે છે। અમે એ બાબતે એમ કીધું કે ચર્ચા કરો, ચર્ચા કરવા તૈયાર નથી। એમના બીજેપીનું બોર્ડ હતું ને એ લોકો મુલતવી રાખે છે। અમે પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરવા તૈયાર હતા, પણ એમને પોતાના જ બોર્ડનું બહાલી આપવાનું મુલતવી રાખી। બહુમતી હોવા છતાં નગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું કે એમની બહુમતી તો એ એમના જૂના બોર્ડની બહાલી નહીં આપતા। કેવી એ લોકોની પરિસ્થિતિ છે એટલો જુઓ, કેવો ભ્રષ્ટાચાર કર્યો તો એ લોકો ભાજપની હમણાં તમે જે વાત કરી કે ડોક્યુમેન્ટ મિસ થઈ ગઈ, શું બાબત હતી? એક્સટેન્શન આપો, કામ કોઈ બી કામ હોય એના સમય વધારો આપે। એ સમય વધારાના કાગળ મેં માગ્યા હતા કે ભાઈ સમય વધારામાં શું કારણથી તમે સમય વધારો આપ્યો, એમાં રિમાર્ક્સ હોય એન્જિનિયરના, પણ એ લોકો એવો જવાબ આપે છે કે ડોક્યુમેન્ટ મિસપ્લેસ થઈ ગયા। હવે આ યોગ્ય જવાબ નથી। સરકારી ડોક્યુમેન્ટ મિસપ્લેસ થાય તો એમાં બહુ ગંભીર ગુનો થાય એવો છે। અને એક જ કોન્ટ્રાક્ટરને 100 કામ આપે 100, અને એના પાછું 6 મહિનાનું ઓવર આપે છે અને પાછો વધારો બી આપે છે। આ દલાલ તલવાડા જેવી વાત થઈ। એક બે રીંગણા લો, નાના લો 10-12। આ નગરના પૈસા ટેક્સના પૈસા છે, ગવર્મેન્ટના પૈસા, જનતાના પૈસા છે। કોન્ટ્રાક્ટરને બદલવું જોઈએ, મારું કેવું છે। શું નામ છે આપનું? મારું નિખિલભાઈ અગરસિંહ ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, હરસોલી, ગાંધીનગર।